ટોટલ ભારતીય જનતા પાર્ટીના 35 ફોર્મ ભરાવેલા હતા. પાર્ટીએ સૂચના આપી હતી કે બધા જો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ફોર્મ ભરી લે. પછી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ જિલ્લા ભાજપ અને બધાએ સંકલન કરી અને પાર્ટીની સૂચના મુજબ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને સૂચના આપી કે આનું મેન્ડેટ છે એને લડવાનું છે અને બાકી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ફોર્મ ખેંચી લેવાનું. તો બધાએ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને જે પણ નિર્ણય હતો એ સર્વોપરી ગણી અને આપણા અત્યાર સુધીમાં ટોટલ 8 બેઠક બિનહરીફ થઈ ગઈ છે. 8 ને હમણાં બેડલા સહિત 9 બેઠક. એવી જ રીતે હજી પણ 15 બેઠક છે તો 6 બેઠક લોકો આવવાના છે ખેંચવા ફોર્મ, અને જેનું મેન્ડેટ આવેલું છે ભારતીય જનતા પાર્ટીમાં એને આપણે બિનહરીફ કરાવવાના. એટલે 3 વાગ્યા સુધીમાં બધું જ 15 બેઠક બિનહરીફ થશે એવી અમને આશા છે. ના, એ તો બધું મીડિયામાં ચાલતું હોય. બાકી સહકારી ક્ષેત્રની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય, અમે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ અને એના નેજા હેઠળ લડતા હોય. અને બધાએ મીડિયામાં હાલતું હોય કે આ નેતા પણ બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે. એટલે બધા જ સંકલન કરી અને જે મુજબ પાર્ટી સૂચના આપે એ જ મુજબ કરતા હોય. એમાં કોઈ વિખવાદ, કોઈ જૂથવાદ કે કાંઈ પણ હોતું નથી. ઘોઘુભા અને અરવિંદભાઈની બેઠક એ પણ 3 વાગ્યા સુધીમાં બિનહરીફ થઈ જશે એવી આશા છે. કારણ કે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને જે અમે પાર્ટીમાંથી સૂચના મળી એ મુજબ આગેવાનોને અમે જાણ કરી દીધી છે અને એ પણ 3 વાગ્યા સુધીમાં બધા જ ફોર્મ ખેંચાઈ જશે અને બધી જ બેઠક બિનહરીફ થઈ જશે. જે પણ ભારતીય જનતા પાર્ટીએ સૂચના આપી અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ હેઠળ લડતા ઉમેદવારને જ આપણે સમર્થન કરવાનું છે. અને જો કોઈ પાર્ટીનો આગેવાન હોય કે કોઈ પણ કાર્યકર્તા હોય એ શિસ્તથી વિરુદ્ધ જશે, પાર્ટી મેન્ડેટથી વિરુદ્ધ જશે તો પાર્ટી કડક ને કડક શિસ્તના પગલાં લેવામાં આવશે અને એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે.